સુખ દુઃખનો સાથી. હેલો, ક્યાં છે યાર તું? બે મને મળવા આવ્યા નહીં યાર? થોડી સુખ દુઃખની વાતો કરવી છે યાર. આય ને. તારે કેમ મોડું થયું? શું કરું મારા ભાઈ, કાલ રાતનો ઉજાગરો છે. હે? 12 વાગે વાસણ ઘસીને મારી માં ડાક નીચાઈ હતી ને, તો સાલું 3 વાગે ફરી મને ઉઠાડ્યો. 3 વાગે? 3 વાગે ઉઠાડીને મને એમ કે હું મરી જાઉં ને તો દુખી ના થતા, તમે મારી જોડે ઉપર આવતા રહેજો અને મારા ઘરની બહાર જે પીપળાનું ઝાડ છે ને ત્યાં ગાડી આપણે બંને બેસીશું અને ત્યાં બેસીને આવતા જતા લોકોને બીવડાવીશું. હે? શું? આવી વાત કરે તો યાર આખી રાત ઊંઘ આવે યાર. પીપળાને જોઈને ફાટી પડી હતી યાર. અને સવારે ઉઠીને મને શું કે ખબર છે, ચલો નાસ્તો બનાવી દો. આ સાંભળીને મેં નક્કી કર્યું કે હવે તો મારે છૂટાછેડા જ લેવા છે. પછી સોસાયટીમાં અમારે પેલા નાકે વકીલ છે ને એને ત્યાં ગયો. અરે એને જોઈને તરત પાછો આવી ગયો. કેમ? શું કરતો તો? પોતું કરતો તો ત્યાં ગાડી. હવે બોલ, વકીલની આવી હાલત છે તો આપણે ક્યાં મોટા જજ છે યાર. મારે તારા જેવું જ છે સેમ. તું વકીલ પાસે ગયો હતો ને? હા યાર. હું જ્યોતિષ પાસે ગયો હતો. પછી મેં એમને કીધું કે તમે મારી હેલ્પ કરો યાર. બરોબર. તો જ્યોતિષ મને કે સારું કહો કે તમને શું નડે છે. મેં કહું બૈરું. પછી એણે શું કીધું? બે જે કામ ધંધો જોડીને જે ભાગ્યો છે એ. અરે બાપરે. બે એક તો આમ તો મેં વિચાર કરો લા, આ યાર પીટું સાજુ ભાગતો તો લા. શું વાત છે, કેવું પડે. આવું થયું બોલ. અને માની આપણે માની એક ટાઈમે માની લઈએ. પછી મેં શું કે બે એક તો રૂવા માંડી. મેં કશું કર્યું બી નહોતું. કેમ? તો રૂવા માંડી લા. કેમ કેમ? બે એકવાર ચોપડી વાંચતી હતી અને ચોપડી વાંચતા વાંચતા એકદમ રડવા માંડી. મેં કીધું શું થયું? તો મને કે આ ચોપડીનો અંત બહુ ખરાબ છે. એવી તો ભાભી કઈ ચોપડી વાંચતા હતા? પાસબુક. અરે બાપરે. બે આમાં તો કઈ રડવાનું હોય યાર. હટ યાર. બે ઘરના નોકર જેવી હાલત થઈ ગઈ છે યાર. મારી બી ભાઈ એવી જ છે. શું કરું યાર? બીજું શું? અને યાર એવું નથી યાર, હું મારી વાઈફને પ્રેમ કરું છું, નથી કરતો એમ નહીં, કરું છું. બરોબર છે. હું એકવાર હું જમવા બેઠો હતો. મેં ખાલી જમતા જમતા એને એટલું કીધું કે તું આજે બહુ રૂપાળી લાગે, સુંદર લાગે છે. બરોબર. પછી તો મને કેમ સુંદર લાગે છે? મેં કીધું યાર આજે સુંદર લાગે છે કેમ કે જોઉં ને તમે જોઈને તો આજકાલ રોટલીઓ બળવા માંડી. અરે બાપરે. પછી શું થયું? પછી મેં ઓફિસમાં અઠવાડિયાની રજા લીધી. કેમ રજા? મને પહેલા મારથી નીચે ફેંકી દીધો હતો. ફ્રેક્ચર થયું યાર. અહીંયા ફ્રેક્ચર અહીંયા. અરે બાપરે. અમુક કહેવતો તો મૂળથી જ ખોટી છે. કઈ? ધાર્યું તો ધણીનું થાય. હે મારા લગન નક્કી થઈ ગયા, હે મારા લગન નક્કી થઈ ગયા. હે આ લોકો અહીંયા શું કરે છે? લઈ જોઈએ. હેલો હેલો, બોલો. સાંભળ્યું છે કે તમારા લગ્ન નક્કી થઈ ગયા છે? હા હા સાચી વાત છે. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ થેન્ક યુ. મેં તમને એટલા માટે ફોન કર્યો હતો કે તમારા ભાઈ સવારના છે ને મારી જોડે ઝઘડો કરીને જતા રહ્યા છે. તમને ખબર છે કે એ ક્યાં છે? હા તો મારી સામે જ ઊભા છે. આપું એમને ફોન? હા આપો ને. આપો. એ ભાઈ, અલ્યા પેલો કેમ આટલો ખુશ થઈને આવે છે? ખુશ ચલા. અલ્યા ખુશ કેમ છે ભાઈ આટલો બધો? કેમ હું છોડતો આવે છે? ભાઈ મારા લગન નક્કી થઈ ગયા ભાઈ. લગન? તારે કરવા છે લગન? હા જોઈ લે ભાઈ, લગન કરવા છે. આપણો જો કૂતરો ગુલામ થઈ ગયો ભાઈ. ભાઈ થવા દે, લઈ લે મજા. તમે લોકો ડિસ્કસ શું કરો છો? કઈ નહીં, જો એક અનુભવી માણસ તરીકે તને એક વસ્તુ કહેવા માંગુ છું. લગન ના કર. સાંભળજે ભાઈ, ધ્યાનથી સાંભળજે. તને ખબર છે લગન પહેલા આપણા હાથમાં નારિયેળ કેમ આપવામાં આવે છે? ના.
અમારો પહેલો અનુભવ છે એટલે. હા તો અનુભવી માણસ જ તને કહી રહ્યો છે કે હાથમાં નારિયેળ એટલા માટે રાખવામાં આવે છે કે એ જોઈને આપણને સતત યાદ રહે કે આ નારિયેળના જેમ આપણે છોતરા નીકળી જવાના છે. લગ્ન ના કર. ના કરતો ભાઈ લગન, પસ્તાઈશ. જબરજસ્ત પસ્તાઈશ. હા પણ અલા ભાઈ તું પણ છોડ યાર, તું કે લગ્ન ના કર મારા ભાઈ, ના કર. આમાં અલા યાર યાર કોઈ વાત તું સમજતો જ નથી યાર. સાંભળ તો ખરી માર ભાઈ શાંતિથી. ભાભીનો ફોન આવ્યો છે. કઈ ભાભી? કોની ભાભી? તારી. હાશ, હું બચી ગયો. મારી વાઈફ નો ફોન છે? હા. હાલો. ચલ દોસ્ત, હું જાઉં છું ક્યાં? જુનાગઢ બાવો બનવા. ચલ હું આવું તાર ભેગું. ચલ. પણ તાર તો દાઢી નહીં યાર. તો શું કરશું? ઉગાડ લેજો. વધારે દઈશું. ચલ. હે ક્યાં જાવ છો? બાવા બનવા. ભાઈ આ જુનાગઢની બસ અહીંયાથી જાય છે? પહેણેલા છો? પહેણેલા? હા પહેણેલો છું. હું પણ જુનાગઢ જ જાઉં છું. હા તો ચલો. નથી કોઈ ડર